ધોરણ 1 ગુજરાતી દિવસ અભ્યાસ. તો જો ભાઈ આજ કાલા તો ગીત ગાયું ભાઈ, મોટું ગીત ગાયું હે ને ભાઈ. તો આજે પણ આપણે મોટું ગીત ગાવાનું છે, બરાબર? તો મોટું ગીત ગાઉં છું ને ત્યાંથી તમે વિડીયો જોજો અને પછી તમે ઘરે પણ ગીત ગાજો, બરાબર? મારો છે મોર, મારો છે મોર, મોતી ચરણ તો મારો છે મોર. માર્યો છે મોર, મારો છે મોર, મોતી ચરણ તો મારો છે મોર. મારી છે ડેલ, મારી છે ડેલ, મોતી ચરણથી મારી છે ડેલ. મારી છે ડેલ, મારી છે ડેલ, મોતી ચરણથી મારી છે ડેલ. મારો છે મોર, મારો છે મોર, મારો છે મોર. મારો છે મોર, મારો છે મોર, માળામાં બેસનાર મારો છે મોર. મારી છે ડેલ, મારી છે ડેલ, ડાળીઓ બેસનાર મારી છે ડેલ. મારી છે ડેલ, મારી છે ડેલ, ડાળીએ બેસનાર મારી છે ડેલ. મોર, મારો છે મોર, રાજાનો માની તો મારો છે મોર. મારો છે મોર, મારો છે મોર, રાજાનો માની તો મારો છે મોર. મારી છે ડેલ, મારી છે ડેલ, રાજની માનીતી મારી છે ડેલ. મારી છે ડેલ, મારી છે ડેલ, રાણીની માનીતી મારી છે ડેલ. બોલે છે મોર, બોલે છે મોર, સોનાના ટોડલે બોલે છે મોર. બોલે છે મોર, બોલે છે મોર, સોનાને ટોડલે બોલે છે મોર. બોલે છે ડેલ, બોલે છે ડેલ, રૂપાને ટોડલે બોલે છે ડેલ. બોલે છે ડેલ, બોલે છે ડેલ, રૂપાને ટોડલે બોલે છે ડેલ. તો ભાઈ આપણે શેનું ગીત ગાયું? મોરનું. મોરનું ગીત ગાયું હે ને ભાઈ. તો જો હવે હું એક બે પ્રશ્ન તમને પૂછું છું, બરાબર? મોરનો જોડીદાર કોણ છે ભાઈ? ડેલ. ડેલ, બરાબર? અને તમારી આસપાસ જોવા મળતા પક્ષીઓના નામ. ના. તો ભાઈ આપણી આસપાસ જોવા મળતા પક્ષીઓના નામ કયા છે ભાઈ? ચકલી, કાગડો, પોપટ, કબૂતર, ઓલો, આ બધા શું છે ભાઈ? આપણે આપણી જોતા હોઈએ છીએ પક્ષીઓ. આસપાસના. હવે જો મેં બોર્ડ ઉપર એક જોડકું લખ્યું છે, એ જોડકું તમારે વિડીયો જોઈ અને તમારે પણ વાંચવાનું છે અને ધ્યાન રાખવાનું છે અને એના પ્રશ્નના જવાબ તમારે પણ આપવાના છે. તો જો જોડકું મારી છે ડેલ, મારી છે ડેલ, મારી છે ડેલ, મારી છે ડેલ, ડાળીએ બેસનારી મારી છે ડેલ. ડાળીએ બેસનારી મારી છે ડેલ. મારો છે મોર, મારો છે મોર, રાજન મારો છે મોર, મારો છે મોર, રાજાનો માની તો મારો છે મોર. રાજાનો માની તો મારો છે મોર. મારી છે ડેલ, મારી છે ડેલ, મારી છે ડેલ, મારી છે ડેલ, રાણીની માનીતી મારી છે ડેલ. રાણીની માનીતી મારી છે ડેલ. બરાબર? તો જો ભાઈ આ જોડકું લખ્યું છે. તો ભાઈ આ જોડકું લખ્યું છે ને, તો ભાઈ આ ડેલ કોની માનીતી છે ભાઈ? રાણી. ડેલ કોની માનીતી છે? રાણીની. રાણીની.
હે ને ભાઈ? અને મોર કોનો માનીતો છે ભાઈ? રાજાનો. મોર કોનો માનીતો છે? રાજાનો. રાજાનો છે. તો જો ભાઈ આ ગીતમાં કેવું છે ભાઈ કે માળામાં બેસનાર મારો છે મોર. કે શું કહે છે ભાઈ? માળામાં બેસે છે ને એ મોર કેવો કયો છે ભાઈ? મારો છે. કોનો છે? મારો છે. હે ને ભાઈ? પછી શું કહે છે ભાઈ? ડાળીએ બેસનાર મારી છે બેન. એટલે જે બેન ડાળી પર બેસે છે ને એ બેન કોની છે ભાઈ? મારી છે. છે. કોની છે? મારી છે. પછી શું કહે છે? બોલે છે મોર. બોલતો સોનાને ટોળલે બોલે છે મોર. એટલે મોર ક્યાં બેસીને બોલે છે? સોનાને ટોળલે. હે ને ભાઈ? શું કહે છે ભાઈ? સોનાના ટોળલે. અને બેન ક્યાં બેસીને બોલે છે? રૂપાના ટોળલે. હે ને ભાઈ? તો જો ભાઈ આ ગીત તો આપણું મોરનું ગીત હતું. અને ગઈ વખતે પણ આપણે શીખી ગયા અને આજે પણ આપણે શીખવાનું છે. ગઈ વખતે શું શીખ્યા હતા? પછી વાંદરો. અને ખિસકોલી. બરાબર? તો ભાઈ આપણે ગીત જોયું. હવે આપણે મોર બોલીએ છે તો પહેલા શું બોલાય છે? મો. મોર બોલીએ તો પહેલા શું બોલાય છે? મો. બોલાય છે. હે ને ભાઈ? તો ભાઈ મોર કેવી રીતે લખાય? તો ભાઈ આમ લીટી કરવાની, પછી આમ પાડી દેવાની. બરાબર? પછી આમ સીધી લીટી કરવાની, પછી આમ ઊભી લીટી કરવાની. તો શું થાય ભાઈ? મો. શું થયો? મો. હવે આપણે આમ બીજી લીટી કરીએ તો શું વંચાય ભાઈ? માં. શું વંચાય? માં. અને ઉપર માટી કરીએ તો શું વંચાય ભાઈ? મો. શું વંચાય? મો. તો આવી રીતે આપણે મોર લખવાનો છે. તો મોર બોલીએ તો પહેલા શું બોલાય છે? મો. તો હવે આપણે મો વાળા શબ્દ જોવાના છે. મોગરો. મોકો. અમોલ. અમોલ. કોની? અજગર. અમોલ. 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 પછી શાંકો. મેમોરી. તો ભાઈ આ કયા શબ્દ હતા? મોવાળા. મોવાળા. કયા છે ભાઈ? મોવાળા. જેમાં મો આવતો હોય. તો મોગરો, મોકો, અનમોલ, સામો અને મેમો. મેમો. બરાબર? તો હવે મો ક્યાં આવે છે આપણે જોઈએ કે આવો મો ક્યાં લખેલો છે? તો ભાઈ મોગરો બોલે તો પહેલા શું બોલાય છે? મો. મોગરો બોલે તો પહેલા શું બોલાય છે? મો. પછી મોકો. તોય બોલે તો પહેલા. શું બોલાય છે? મો. પછી અનમોલ. અનમોલ બોલે અમોલ. તો મો ક્યાં બોલાય વચ્ચે. છે? વચ્ચે. ક્યાં બોલાય છે? વચ્ચે. પછી સામો. સામો બોલે તો મો ક્યાં બોલાય છે? છેલ્લે. છેલ્લે. પછી મેમોરી. મેમોરી બોલે તો મો ક્યાં બોલાય વચ્ચે. છે? વચ્ચે. તો ભાઈ આવો મો છે ને આગળ પાછળ અને વચ્ચે બોલાતા શબ્દો છે. તો જે ભાઈ એમાં મો ક્યાં બોલાય છે? પહેલા. હે ને ભાઈ? તો ભાઈ આમાં મો ક્યાં બોલાય છે? વચ્ચે. ભાઈ આમાં મો ક્યાં બોલાય છે? છેલ્લે. તો ભાઈ આવા શબ્દો છે જે આગળ પાછળ અને વચ્ચે મો આવતા હોય તેવા. હવે જો ભાઈ શું છે ભાઈ? વાંદરો. વાંદરો. બરાબર? તો વાંદરો બોલે તો રો ક્યાં બોલાય છે? છેલ્લે. વાંદરો બોલે તો રો ક્યાં બોલાય છે? છેલ્લે. બોલાય છે. હે ને ભાઈ? તો આપણે રોજ શીખવાનું છે. આમાં શું શીખ્યા? મો. આમાં શું શીખવાનું છે? રો. તો હવે રો કેવી રીતે લખવાનો? ભાઈ આમ વગડે બે કરીએ ને આમ વગડે બે કરવાનો. બરાબર? પછી એને આપણે લીટી કરીએ તો શું વંચાય? રા. શું વંચાય? રા. અને ઉપર માથે કરીએ તો શું વંચાય? રો. રો. શું વંચાય ભાઈ? રો. તો આવી રીતે તમારે રો લખવાનું છે. હે ને? તો આપણે રો વાળો શબ્દ જોઈએ. પટારો. દરરોજ. ભમરો.
સરોવર. સરોવર. રોટલો. કેમેરો. રો. તો બે આકાર શબ્દ છે ભાઈ રો વાળા શબ્દ. રોવાળા. है ना भाई मानो बोले तो रो क्या बोला है छेल्ले. बोला है मानो बोले तो रो क्या बोला है छेल्ले. बोला है तो भाई આ રો કેવી રીતે લખવાનો એ બતાવી તો ભાઈ રો વાળો શબ્દ હટાવો દરરોજ ભમરો કૂતરો સરોવર રોટલો કેમેરો રો તો ભાઈ આ કયા શબ્દ છે રો વાળા રોવાળા. તો ભાઈ હવે રો કે આવે છે આપણે જોઈએ તો ભાઈ ખટારો બોલે તો રો ક્યાં બોલાય છે છેલ્લે. દરરોજ બોલે તો રો ક્યાં બોલાય છે વચ્ચે. વચ્ચે ભમરો બોલે તો રો ક્યાં બોલાય છે છેલ્લે છેલ્લે. કૂતરો બોલે તો રો ક્યાં બોલાય છે છેલ્લે. પછી સરોવર બોલે તો રો ક્યાં બોલાય છે વચ્ચે. પછી રોટલો બોલે તો રો ક્યાં બોલાય પહેલા. પછી કેમેરો બોલે તો રો ક્યાં બોલાય છેલ્લે. રો બોલે તો રો ક્યાં બોલાય પહેલા. તો જે આગળ રો ક્યાં છે આગળ પાછળ અને વચ્ચે આવતા હોય તેવા શબ્દ છે તો જે પહેલા રો ક્યાં છે ભાઈ છેલ્લે છે બરાબર ખટારામાં અને દરરોજમાં રો ક્યાં છે વચ્ચે છે અને કૂતરો બોલે તો રો કે છેલ્લે છેલ્લે. છે ને ભાઈ એટલે જો ભાઈ પહેલા બોલાય છે રોટલો પછી ખટારો બોલે તો રો છેલ્લે બોલાય છે અને કેમેરો બોલે તો પણ રો છેલ્લે બોલાય છે અને સરોવર બોલે તો રો ક્યાં બોલાય છે વચ્ચે બોલાય છે તો આગળ પાછળ અને વચ્ચે બોલાતા શબ્દ છે તો ભાઈ આમાં શું છે ભાઈ ખિસકોલી શું લખ્યું છે ખિસકોલી હે ભાઈ હા તો ખિસકોલી બોલે તો કો ક્યાં બોલાય છે વચ્ચે. વચ્ચે ખિસકોલી બોલે તો કો ક્યાં બોલાય છે ભાઈ વચ્ચે. તો આપણે કો શીખવાનું શું શીખવાનું છે કો તો જો ભાઈ આનું કામ કરવાનું ડબ્બાનું ર આમ પછી આમ લીટી કરવાની વચ્ચે તો શું થયું ભાઈ ક કો. હે ભાઈ પછી આમ લીટી દોરે તો શું બન જાય કા. અને ઉપર માથે કરે તો શું બન જાય કો. શું કરતા આ કો તો આપણે કો વાળા શબ્દ જોવાના છે કોયલ પકોડી. પકોડી. પકોડી ચકોર. પકોડી ચાકો કોદાળી મૂંગ. કુવાડી. મકોડો હિંચકો તડકો. તડકો. તો ભાઈ આ કયા શબ્દ છે જેમાં કો આવતો હોય એ શબ્દ છે હે ને ભાઈ તો જો ભાઈ કોયલ પકોડી ચકોર કોદાળી મકોડો હિંચકો અને તડકો તો ભાઈ આ કુવાળો શબ્દ છે હવે કો ક્યાં આવે છે આપણે જોઈએ તો ભાઈ કોયલ બોલે તો કો ક્યાં બોલાય છે પહેલા જ. કોયલ બોલે તો કો ક્યાં બોલાય પહેલા. પકોડી બોલે તો કો ક્યાં બોલાય વચ્ચે. ચકોર બોલે તો કો ક્યાં બોલાય વચ્ચે. કોદાળી બોલે તો કો ક્યાં બોલાય પહેલા. પછી મકોડો બોલે તો કો ક્યાં બોલાય છેલ્લે. વચ્ચે. પછી હિંચકો બોલીએ તો કો ક્યાં બોલાય છેલ્લે. તડકો બોલે તો કો ક્યાં બોલાય છેલ્લે. તો ભાઈ આ છે ને કો છે ને આગળ આવતો પાછળ આવતો વચ્ચે આવતો હોય તેવા શબ્દ છે જો ભાઈ આ કોયલમાં કો પહેલો છે હે ને ભાઈ પછી શું છે ભાઈ આ ચક્કો ચક્કોમાં કો વચ્ચે છે હે ને ભાઈ પછી આપણે તડકો તડકો બોલે તો કો ક્યાં બોલાય છે છેલ્લે બોલાય છે જો ભાઈ આમાં પણ કો છેલ્લે બોલાય છે હિંચકામાં એટલે જો ભાઈ આપણો કો પહેલા બોલાય છે વચ્ચે બોલાય છે અને છેલ્લે પણ બોલાય છે તો જો ભાઈ પહેલા મો વાળા શબ્દ જોયા રો વાળા જોયા અને
જોવાના છે ઘ ઘ બે ઘ છે હા ઘર આપણે ઘર બોલીએ ને ઘર તો બે શું છે ભાઈ ઘર તો ઘર બોલે તો ઘ ક્યાં બોલાય છે પહેલા બોલે છે ક્યાં બોલાય છે પહેલા તો ભાઈ ઘ આવી રીતે ઘર આમ દરવાજાનો ઘ કરી અને આમ લીટી દોરવાની તો શું થયું ભાઈ ઘર થયું પણ તમે આવી રીતે લખો ને આમ કરીને આમ તો આ શું થયું ભાઈ ધ થયું આ શું થયું ધ થયું અને આ શું છે ભાઈ ઘ તો ભાઈ આપણે હવે ઘ શીખવાનું છે શું શીખવાનું છે ઘ ઘરનો ઘ તો આપણે ઘ વાળા શબ્દ જોઈએ રગો પડવો ઘોડાગાડી અઘોરી વરઘોડો ઘોડિયું એટલે આપણા શબ્દ છે ઘ વાળા શબ્દ છે તો આપણે ઘર બોલીએ તો પહેલા શું બોલાય છે ઘ. શું બોલાય છે ઘ. બોલાય છે. તો ભાઈ હવે ઘ વાળા શબ્દ તમે તો કાનો તો ઘો કેમ કર્યો તમે ર ઘો કેટલા ઘ વાળા કરવાના ઘો વાળા ઘ ઘ વાળા ને એટલા ઘો વાળા છે તો ઘો મોર હમ તો ભાઈ આ શું છે ભાઈ ઘોર. શું લખ્યું છે ભાઈ ઘોર ઘોર. તો ઘોર બોલે તો પહેલા શું બોલાય છે ઘો. હે ભાઈ ઘરનો ઘો ઘો. તો ભાઈ હવે આપણે શું કરવાનું છે ઘો વાળા શબ્દ જોવાના છે તો ભાઈ પહેલા આપણે ઘ શીખ્યો કે ઘ કેવી રીતે લખવાનું પછી એને લીટી કરે તો શું વંચાય ગા પછી ઉપર માથની કરે તો શું વંચાય ઘો. ઘો તો ભાઈ હવે આપણે ઘો વાળા શબ્દ જોવાના છે તો આપણે ઘો વાળા શબ્દ જોઈએ રગો પડવો ઘોડાગાડી અઘોડી વરઘોડો અને ઘોડિયું તો ભાઈ હવે આપણે ઘ ક્યાં આવે છે આપણે જોઈએ તો ભાઈ રગો બોલે તો ઘો ક્યાં બોલાય છે પાછળ. પાછળ છેલ્લે. બરાબર પછી પડવો બોલે તો ઘો ક્યાં બોલાય છેલ્લે. છે છેલ્લે પછી ઘોડાગાડી બોલે તો ઘો ક્યાં બોલાય છે પહેલા. પછી અઘોડી બોલે તો ઘો ક્યાં બોલાય છે વચ્ચે. પછી વરઘોડો બોલે તો ઘો ક્યાં બોલાય છે વચ્ચે. પછી ઘોડિયું બોલે તો ઘો ક્યાં બોલાય છે પહેલા. તો જો ભાઈ આવો ઘો છે ને પહેલા વચ્ચે અને છેલ્લે આવો એવા શબ્દ છે તો જો ભાઈ અહીંયા ઘોડાગાડી બોલે તો ઘો ક્યાં બોલાય છે પહેલા. બોલાય છે અને અઘોડી બોલે તો ઘો ક્યાં બોલાય છે વચ્ચે. એટલે પહેલા અને વચ્ચે પડઘો તો છેલ્લે વરઘોડો બરાબર પડઘો તો છેલ્લે તો છેલ્લે હા, પડવો બોલે તો ક્યાં બોલાય છે છેલ્લે. બોલાય છે. એટલે આગળ પાછળ અને વચ્ચે બોલાતા હોય એવા શબ્દ છે હવે શું કહે ઘો ઘો તો આવી ગયો કેવો ઘો ગણપતિનો ગણપતિનો ગોપાલ ગો પા લ તો ભાઈ શું લખ્યું મેં ગોપાલ. શું લખ્યું ગોપાલ. ગોપાલ બોલે તો પહેલા શું બોલાય છે ગો. ગોપાલ બોલે તો પહેલા શું બોલાય છે ગો. તો ભાઈ હવે આપણો ગો આવડે શીખવાનો છે તો ભાઈ આવી રીતે ગો કેવી રીતે લખાય તો પહેલા નામનું ગોળ કરવાનું બરાબર પછી એક લીટી કરવાની તો શું થાય ભાઈ ગો. પછી એને બીજી લીટી કરી તો શું વંચાય ગા ગા. એને ઉપર માથું કરી તો શું વંચાય ગો. તો ભાઈ આવા ગો વાળા શબ્દ આપણે જોવાના છે તો આપણે ગો વાળા શબ્દ બરાબર ઉભો
ગોળ મહારાજ. ગોરાણી. ગોગો. ગંગોત્રી. બે આ કયા શબ્દ છે? ગોવાળા. હે ને ભાઈ, ગોપાલ બોલે તો પહેલા શું બોલાય છે? ગો ગો. બોલાય છે. તો ભાઈ હવે ગોવાળા શબ્દ. ફૂફો, ગોળ મહારાજ, ગોરાણી અને ગંગોત્રી. ગંગોત્રી. બરાબર? તો ફૂફો બોલે તો ગો કા બોલાય છે? પાછળ. છેલ્લે. છેલ્લે. પછી ગોળ મહારાજ બોલે તો ગો કા બોલાય છે? પહેલા. પહેલા. પછી ગોરાણી બોલે તો ગો કા બોલાય છે? પહેલા. પછી ગંગોત્રી બોલે તો ગો કા બોલાય છે? વચ્ચે. તો ભાઈ જો પહેલા બોલાય છે, અને ભાઈ પાછળ બોલાય, પહેલા બોલાય, વચ્ચે બોલાય. ફૂફો બોલે તો, પછી ગંગોત્રી બોલે તો તે વચ્ચે બોલાય. બોલાય છે. તો આગળ પાછળ અને વચ્ચે આવતા હોય તેવા ગોવાળા શબ્દ છે. હવે આપણે નાના મોટા કરવા જોઈશું. હવે નાના મોટા કરવા આપણે જોઈશું. તો ભાઈ આ શું છે ભાઈ? ગો. હે ને ભાઈ? તો આપણે ગો નાના મોટા કરવા જોઈશું. આ કયા કદમાં લખજો મેં? મોટા. મોટા કદમાં. કયા કદમાં લખજો? મોટા કદમાં. અને આ ગો કયા કદમાં લખજો? નાના કદમાં. નાના કદમાં. કયા કદમાં છે ભાઈ? નાના કદમાં. આ ગો મોટા કદમાં છે અને આ ગો નાના નાના કદમાં. કદમાં છે. આપણે મોટા કદમાં ગો લખીએ એને પણ ગો કહેવાય ને નાના કદમાં લખીએ એને પણ ગો કહેવાય. હવે ગોપાલનો ગો. ભાઈ આ ઘરનો ગ છે હો ને? ઘોડાનો ગો. અને આ ગોપાલનો ગો. તો જો ભાઈ ગોપાલનો ગો કયા કદમાં લખજો ભાઈ? મોટા કદમાં. મોટા કદમાં. કયા કદમાં લખજો? મોટા કદમાં. અને આ ગો કયા કદમાં લખજો? નાના કદમાં. આ ગો કયા કદમાં છે? નાના. અને આ ગો કયા કદમાં છે? નાના કદમાં. આપણે ગો મોટા કદમાં લખીએ કે નાના કદમાં લખીએ એને આપણે શું કહેવાય ભાઈ? ગો. હવે મો. મો. તો ભાઈ આ મો ને કયા કદમાં લખજો ભાઈ? મોટા કદમાં. મોટા કદમાં. અને આ મો કયા કદમાં લખજો? નાના કદમાં. આ મો મોટા કદમાં છે અને આ મો નાના નાના કદમાં છે. આપણે મોટા કદમાં મો લખીશું એને પણ મો કહેવાશે અને નાના કદમાં લખીશું એને પણ મો મો કહેવાશે. કહેવાશે. હવે રો. ભાઈ આ રો કયા કદમાં છે? મોટા મોટા કદમાં. કદમાં. અને આ રો કયા કદમાં છે? નાના કદમાં. આ રો મોટા કદમાં છે અને આ રો નાના કદમાં છે. આપણે મોટા કદમાં રો લખીએ એને પણ રો કહેવાય અને નાના કદમાં લખીશું એને પણ આપણે રો રો કહીશું. કહેવાશે. હવે કો. બે આ કો કયા કદમાં છે? મોટા કદમાં. કયા કદમાં છે? મોટા કદમાં. અને આ કો કયા કદમાં છે? નાના કદમાં. બે આ કો મોટા કદમાં છે અને આ કો નાના કદમાં છે. મોટા કદમાં લખીએ એને પણ કો કહેવાય અને નાના કદમાં લખીએ એને પણ કો કહેવાય. કોઈ બી અક્ષર આપણે મોટામાં લખીશું એને જ કહેવાશે અને નાના કદમાં લખીશું એને પણ એ જ કહેવાશે. તો આપણે કરતા જોડીને કરીશું. હવે એને ટકલા જોડીને ગો કરીશું. શું કર્યું મેં? ટપકા વાળો ગો. હવે આપણે એને ટપકા જોડી દઈશું. ટપકા હોય ત્યાં જ આપણે લીટી કરવાની, બરાબર? આગળ પાછળ કરવાની નહીં. અને હંમેશા ઉપરથી નીચે લીટી લઈ જવાની, નીચેથી ઉપર લઈ જવાની નહીં. તો ભાઈ આ શું થયો? ગો. શું થયો? ગો. હવે ગો. ગોપાલનો ગો. ગો. ગોપાલનો ગો. શું કર્યું મેં? ટપકા વાળો ગો. હવે આપણે ટપકા જોડી દઈશું. શું કર્યું ભાઈ? ગો. હે ને? ગો. આ ઘોડાનો ગો અને આ ગોપાલનો ગો. ગો. હવે મો.
કર્યું મેં? ટપકાવાળો મો. હવે આપણે ટપકા જોડી દઈશું. શું લખ્યું મેં? મો. મો. હવે રો. શું કર્યું મેં? ટપકાવાળો ર. હવે આપણે ટપકા જોડી દઈશું. શું થયું ભાઈ? રો. હવે કો. શું કર્યું મેં? ટપકાવાળો કો. કો. હવે આપણે એને ટપકા જોડી દઈશું. તો આપણે શું હોય ભાઈ? કો, કો, મો, રો અને કો. કો. બરાબર? હવે આપણે આંખો બંધ કરીને જોઈશું. એટલે આંખો બંધ કરીને હું કરું છું હો ભાઈ. મો, મો, રો, રો, કો, કો, ઘો. ઘોડાનો ઘો. 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 ગોપાલનો ઘો. ઘો. તો ભાઈ આજે શું શીખ્યા આપણે? મો, રો, ઘો, કો અને રો. બરાબર? આટલા શબ્દ આપણે શીખ્યા. હવે આપણે વર્કશીટમાં જોઈશું. વર્કશીટમાં દિવસ 79 વાંચો કયા પક્ષી વિશે છે તે ચિત્ર પર ખરું કરી પક્ષીઓના નામ લખો. બરાબર? જો ભાઈ વાંચવાનું છે. વાંચો અને કયા પક્ષી વિશે છે. મારો છે મોર. મારો છે મોર. મોતી ચરંતો. મારો છે મોર. જો ભાઈ બધામાં મોર મોર આવે છે. જો ભાઈ આમાં પણ મોર આવ્યું, આમાં પણ મોર આવ્યું, હે ને ભાઈ? પણ આમાં પણ મોર આવ્યું. તો ભાઈ 1, 2 અને 3માં શું છે ભાઈ? મોર છે, હે ને ભાઈ? તો આપણે આવી રીતે વાંચવાનું અને કયા પક્ષી વિશે છે તે ચિત્ર પર ખરું કરો. ભાઈ આ ગોળ આપ્યું છે ને, આ ગોળ 3 આપેલા છે અને શેના વિશે છે ભાઈ? આ મોર વિશે છે. મોર વિશે. તો ભાઈ અહીંયા મોર ક્યાં છે એ તમારે જોવાનું છે અને એની પર તમારે ખરું કરવાનું છે આ ગોળમાં. બરાબર? અને પક્ષીઓના નામ લખવાના છે. તો ભાઈ તમારે અહીંયા પક્ષીઓના નામ લખવાના. પોપટ, મોર અને ચકલી. ચકલી. બરાબર? પછી ચિત્રમાં બોલાતા અક્ષર સાથે જોડો અને ગોળમાં લખો. ભાઈ આ શું છે ભાઈ? મોર. મોર. તો અહીંયા શું લખવાનું? મો. પછી આ શું છે ભાઈ? રમકડું. તો અહીંયા શું લખવાનું? ર. તો ભાઈ રો, કો, મો ને ડો. તો ભાઈ આ શું છે? મોર છે. તો પછી શેમાં? મોર. મોર બોલીએ ને તો પહેલા શું બોલાય છે? મો. મો બોલાય છે ને, તો આપણે મોની સાથે જોડી દેવાનું, હે ને ભાઈ? પછી આ શેનું ચિત્ર છે? રમકડાનું. ભાઈ એ જોડાશે નહીં. રમકડું, રમકડું થાય, રમકડો ના થાય, એટલે આમાં નહીં આવે. બરાબર? પછી આ શું છે? કોયલ.
તો આપણે કોની સાથે જોડી દેવાનું. કાગડો, આ શું છે ભાઈ? કાગડો છે. કાગડો, રો નહીં આવે. હા, કાગડો. તો ડોની સાથે જોડી દેવાનું. કાગડો તો ડોની સાથે જોડી દેવાનું. આ ડો છે ને એની સાથે. પછી આ શું છે ભાઈ? કાસકો, તો કોની સાથે જોડી દેવાનું. બરાબર. તો ભાઈ આ કાગડો છે ને તો અહીંયા કો લખવાનું, અને આ કાસકો તો અહીંયા કા લખવાનું. કાસકો, હે ને ભાઈ? આવી રીતે તમારે પૂરું કરવાનું. ઘૂઘરો હશે ને? ના, રમકડું છે. ઘૂઘરાનું જ રમકડું હશે ને? રમકડું જ છે. અહીંયા રમકડું લખેલું છે. આગળ રમકડું છે. આ જ છે. આ રવિ હા, રમકડું છે. જો ર, પછી ખટારો, હે જે છે. હવે નીચે જો ચિત્રના સાચા નામ ઉપર ખરું કરી તે નામ નીચે લખો. જો ભાઈ શાનું ચિત્ર છે? બોલ. તો ભોલ આવે કે બોલ આવે? બોલ. તો આ બોલ શબ્દ તમારા ખાનામાં લખવાનું છે. પછી આ શું છે ભાઈ? ઘોડો. ઘોડો, દોડો કે ઘોડો? તો ભાઈ ચિત્ર શેનું છે? ઘોડાનું. તો ઘોડો, તો આ શબ્દ તમારે અહીંયા નીચે લખવાનો છે. પછી આપેલા શબ્દ વાંચો અને ગોળ કરેલા અક્ષર ખાનામાં લખો. તમારે વાંચવાના છે. મોના, પાયો, પાટો અને કોલસો. તો પછી આ ગોળ કર્યું છે ને, ખાલી એકલું ગોળ, હો, જેની પર ગોળ કર્યું ને એક શબ્દ તમારે અહીંયા નીચે લખવાનું છે. એવી રીતે આ બધા શબ્દ તમારે ગોળવાળા શબ્દ નીચે લખવાના છે. પછી એ નીચે વાંચવાનું છે. ડોક, બોર, રોગ, દોરો, કાગડો, ચકલી, પોપટ, મગર, 9 અને 10. આવી રીતે તમારે આ શબ્દ વાંચવાના છે અને દિવસ 79 તમારે પૂરો કરવાનો છે.